નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આજના લાઈવ તાજા સમાચાર જાણીશું। 5 જુલાઈના મહત્વના સમાચાર ઉપર નજર કરીશું। આજે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। સુરત, નર્મદા, તાપી અને બનાસકાંઠામાં રેડ એલર્ટ। સૌરાષ્ટ્રમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। આજ 5 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ દિવસભરના મોટા અને મહત્વના સમાચારો ઉપર આપણે નજર કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો। અમદાવાદ રથયાત્રા અગાઉ જગન્નાથ મંદિરે નેત્રોત્સવની ઉજવણી, એ સાથે જ ધોધમાર વરસાદની આગાહી। સુરત શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અઠવા, લાયસન્સ, ઉગના, સચિન, પાંડેસર, અડાજણ, રાંદેર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ગઈકાલે છૂટાછવાયા વરસાદ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે। સુરત શહેરમાં મોડી રાતથી જ હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે વરસાદ જોવા મળ્યો। એ સાથે જ વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં 8 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે વડગામમાં 4 ઇંચ વરસાદ, મહીસાગરના કડાણામાં 3.6 ઇંચ વરસાદ, એ સાથે જ પંચમહાલના શહેરમાં 3 ઇંચ વરસાદ, તિલકવાડામાં 2.6 ઇંચ વરસાદ, ખાનપુર, કટલાલ, ગલતેશ્વર, પાલનપુર, કુકરમુંડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં વરસાદ, સાવધાન રહેજો। આજે 4 જિલ્લામાં રેડ એલર્ટ તો 15 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપેલી છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સહિત દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતમાં આજ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ હવામાન વિભાગ 4 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે, તો 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરી છે। તેમને જણાવી દઈએ કે આજે વહેલી સવારથી જ આગાહી અનુસાર મેઘરાજા બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધમરોળી રહ્યા છે। તો જોઈએ કયા કયા જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાત વરસાદની આગાહી, 4 જિલ્લામાં રેડ એલર્ટ, અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગની આજની લેટેસ્ટ આગાહી અનુસાર આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદ થવાની પૂરી સંભાવના છે, તો દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત અને તાપી જિલ્લાના પણ અત્યંત ભારે વરસાદને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાત ઓરેન્જ એલર્ટ, વડોદરા, મહેસાણા, ભાવનગર સહિત 15 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી તોળાઈ રહી છે। હવામાન વિભાગે આ સિવાય 15 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જેમાં પાટણ, મહેસાણા અને બનાસકાંઠા, તો સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે। આ સિવાય પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। યલો એલર્ટ, અમદાવાદ, રાજકોટ સહિત 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, તો અમદાવાદ ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ 11 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા દર્શાવી છે, જેમાં કચ્છ, તો સૌરાષ્ટ્રમાં મોરબી અને રાજકોટ, આ બાજુ ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર અને અરવલ્લી, તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ અને દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લાના ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગુરુવારના દિવસે પણ વરસાદ જબરજસ્ત જામ્યો હતો। આ સિવાય શુક્રવારની આગાહી પર અત્યારે નજર કરીએ તો હવામાન વિભાગે 11 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ઉત્તર ગુજરાતના 4 જિલ્લા બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, તો દક્ષિણ ગુજરાતના સુરત, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। એ સાથે જ વાત કરીએ તો અન્ય સમાચાર વિશે। ગુજરાતમાં વેધર, ગૌતામાં આભ ફાટ્યું, 8 ઇંચ વરસાદ, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાયત જોવા મળી રહી છે। ગુજરાતમાં જૂનમાં વરસાદની ઘટ બાદ જુલાઈમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। રાજ્યના 1-2 તાલુકાને છોડતા લગભગ બધા જ તાલુકામાં જિલ્લામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જે આપણને નોંધ લઈએ। પહેલાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મર મૂકીને વરસી રહ્યા છે। બનાસકાંઠામાં પાલનપુર, વડગામમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે। સાબરકાંઠા, ખેડબ્રહ્મા, વડાલીમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। સાબરકાંઠામાં પણ વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે।
જિલ્લાના ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર, પોશીના, ઈડર અને હિંમતનગરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સૌથી વધુ ખેડબ્રહ્મામાં 25 મીમી વરસાદ જોવા મળ્યો, તો વડાલીમાં 24, વિજયનગરમાં 16, પોશીનામાં 10 અને ઈડરમાં 8 મીમી, તો હિંમતનગરમાં 1 મીમી વરસાદ જોવા મળ્યો છે. મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ મેઘમહેર. મહેસાણા અને પાટણમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મહેસાણાના સતલાસણામાં મેઘરાજાએ ગડબડાટી બોલાવતા 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, તો મહેસાણાના ખેરાલુ અને વડનગરમાં 15 મીમી અને વિસનગરમાં 5 મીમી વરસાદ નોંધાયો છે. તો પાટણ જિલ્લામાં પાટણ શહેરમાં 9 મીમી અને સિદ્ધપુરમાં 3 મીમી વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ. નર્મદા અને ભરૂચમાં મેઘરાજાની ગડબડાટી. દક્ષિણ ગુજરાતમાં પણ વહેલી સવારથી મેઘરાજા ગડબડાટી બોલાવી રહ્યા હતા. નર્મદા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ અને નવસારીમાં પણ ભારે વરસાદ માહોલ જોવા મળી રહ્યો છે. નર્મદા અને ભરૂચ જિલ્લાના વધારે વરસાદ જોવા મળ્યો. નર્મદા તિલકવાડામાં 59 મીમી, નાંદોદમાં 36 મીમી, ગુરુડેશ્વરમાં 23 મીમી અને ડેડિયાપાડમાં 2 મીમી વરસાદ નોંધાયો છે. તો ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં 34 મીમી, અંકલેશ્વરમાં 21 મીમી, હાંસોટ અને ભરૂચ શહેરમાં 8 મીમી અને નેત્રંગમાં 5 મીમી વરસાદ નોંધાયો છે. આ બાજુ નવસારીના ખેરગામ, સુરત શહેર, સુરત, વલસાણા, તાપી જિલ્લાના વ્યારા અને કુકરમુંડામાં તથા સુરતના ઓલપાડ, માંડવી સહિત પારડી, જલાલપોર, વલસાડ શહેરમાં પણ 1 થી 9 મીમી વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા સ્થળોએ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી. તો સવારથી અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક તાલુકામાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો, જેમાં મધ્ય ગુજરાતના છોટા ઉદેપુરમાં નસવાડીમાં 15 મીમી, વડોદરા સિનોરમાં 6 મીમી, દાહોદના ગરબાડામાં 3 મીમી, પંચમહાલના શહેરમાં 2 મીમી વરસાદ નોંધાયો છે. તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢના મેદરડામાં 10 મીમી, અમરેલીના ખાંભામાં 3 મીમી, ગીર સોમનાથના તલાલામાં 1 મીમી અને જૂનાગઢ કેશોદમાં 1 મીમી વરસાદ હવામાન વિભાગ દ્વારા નોંધાવવામાં આવ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં કેટલો વરસાદ 6 વાગ્યાથી લઈ ગુરુવારે સવારે 6 વાગ્યા સુધી 24 કલાક દરમિયાન ગુજરાતના 11 તાલુકામાં 1 થી 3 ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ બનાસકાંઠા, ભરૂચ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો દર્શક મિત્રો, આ હતા વરસાદના તાજા સમાચાર. એ સાથે જ 24 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે અને એ સાથે 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં આંકડા પણ જોવા મળ્યા છે, જે નોંધપાત્ર અને વરસાદની હાજરી પુરાવવા માટે કાફી માનવામાં આવે છે. આ હતા વરસાદને લઈ આજના મહત્વના સમાચાર. આપને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. આવા જ અવનવા સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. આભાર.